જય શ્રી રામ. તો આજે દિવસ સારો છે, બરાબર. વરસાદ જેવું વાતાવરણ છે. જોવા ભાઈ, તો આજે તમે બધું બતાવે, બરાબર. આજનો બ્લોગ તો બહુ કંઈ એવો નહીં હોય, પણ જોઈએ આજનો દિવસ ચાલુ થયો છે, બરાબર. વરસાદ ને એવું આવે છે તો જોઈ લો ભાઈ. તો આ સ્ટારબકની કોફી લીધી હતી, બરાબર. વરસાદ ને એવું આવે છે કે મેં કીધું સ્ટારબકની કોફી લઈને પીએ. વાતાવરણ સારું છે, બરાબર. હવે સ્ટોરે આવી જઈએ છીએ. જોઈ લો ભાઈ, આ બહારનો વ્યૂ. તો સ્ટોરે અત્યારે બિયરનો ઓર્ડર લેવા આવી ગયો ભાઈ, બરાબર. હું તમને બતાવું. હા ભાઈ છે, સ્ટોરે બિયરનો ઓર્ડર લેશે, બિયરનો. તો ભાઈ સ્ટોરે ડિલિવરી બધું આવ્યું હતું, તો ડિલિવરી બધું ગોઠવ્યું, બરાબર. તો લાવો, મેં કીધું અત્યારે થોડો નવરો હતો તો તમને આઈફોનના પ્રાઇસો બતાવી દો. આઈફોન અમેરિકામાં કેટલાનો મળે છે અને કેટલાનો નહીં, બરાબર. જો એક આ પાછળ રહી એમાં આઈફોન મળે છે, ને એક સામે હું તમને બતાવું ત્યાં જઈને પ્રાઇસો, બરાબર, કેટલાને આઈફોન પડે છે. 2-3 જગ્યા છે, 3 સ્ટોર છે, તો તમને બતાવું, બરાબર. જોઈ લો ભાઈ, વરસાદનો વેધર આવું છે બધી. આ અમારા સ્ટોરના જોડે જ છે, બરાબર. તમને બતાવું ત્યાં જઈને. જોઈ લો ભાઈ, આ છે ગોલ્ફનું. હું તમને કહેતો હતો ને, આગળના 2 બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું, બરાબર. આ સામે છે એક સ્ટોર, પણ આપણે હાલ ત્યાં જઈએ છીએ, કે સામે જવાનું છે, એટલે સામે તમને પહેલાં ત્યાં બતાવું, પછી આ બાજુ બતાવું, બરાબર. તો આ ચિપોટલે એક છે. ચિપોટલે જોઈ લો ભાઈ, આ હજુ ઓપન નહીં થયું, પણ બહુ જલ્દી ઓપન થશે. એ મેક્સિકન ફૂડ મળે છે, બહુ એકદમ બેસ્ટ ફૂડ છે, બરાબર. કાલે રાતે જ અમે ખાધું છે, બહુ મજા આવે. હજુ ઓપન નહીં થયું, જોઈ લો પાછળ, બરાબર. પણ હજુ ઓપન નહીં થયું, ઓપન થશે એટલે તમને બતાવી. એના ઉપર બહુ મસ્ત ફૂડ મળે, રાઈસના અંદર વેજીટેબલનું બધું, બરાબર. તમને બતાવે એ ઓપન થઈ જાય પછી. આ બધા આઈફોન છે, હું તમને પ્રાઇસનું કહી દઉં. આ સ્ટોર છે, એરપોર્ટની પ્રાઇસ છે, જુઓ. $129 છે. નોઇઝ કેન્સલેશન, અને નોઇઝ કેન્સલેશન વાળા છે $250. જોઈ લો ભાઈ, હવે વેરાઇઝોનમાં જઈશું. આ છે વેરાઇઝોન, હા મેં આપણો સ્ટોર છે. બહુ ઝૂમ નહીં કરવું, બધું અમુક વસ્તુ પછી બતાવાય ને ના એ બતાવાય, બરાબર. અંદર જઈને તમને ડાયરેક્ટ બતાવું. જોઈ લો ભાઈ, આઈફોન બધા અમુક સેમસંગના છે ને એવું બધું છે. તમે જે તમને ફોન અત્યારે બતાવ્યા, બરાબર, એટલે તમે એવું ના વિચારતા $23 $25. એ મંથલી પ્લાન હોય, બરાબર. ધારો કે તમે 12 મહિના સુધી, 1 વર્ષ સુધી તમે ભરો, લાઈક $25 કે $50 ભરવાના થાય દર મહિને. તમે લાઈક ઈએમઆઈ કહેવાય ને આપણે, એ રીતે તમે કરી શકો. લાઈક મહિને $50 ભરો, એ રીતના 12 મહિના હોય કે થોડા વધારે મહિના હોય, એટલા સુધી તમે ભરો ને, એટલે પછી એ ફોન તમારો થઈ જાય. એટલે તમારે એક ટાઈપનું રિચાર્જ જ કરાવવાનું હોય. એટલે પછી 12 મહિના કે ઉપર બીજા 6 મહિના થાય એટલે તમે પે કરો, એટલે તમારો ફોન થઈ જાય. એટલે કોઈના જોડે સગવડ હોય, કોઈના જોડે કેશમાં ના લઈ શકતો, તો એ આ રીતે લઈ શકે, બરાબર. હવે બાજુ AT&T તો બહુ મોંઘું છે, એટલે એની અંદર તો નહીં બતાવું. આ તો એ સસ્તું પડે, પેલું એ સસ્તું જ પડે. કેશમાં તમે લો તો સસ્તું પડે. અહીંયા ટેક્સ હોય, અમુક સિટીઓમાં ટેક્સ હોય, અમુક સિટીમાં ટેક્સ ના હોય, બરાબર. મેં જો એ ફોન લીધો એ ટેક્સ વગરનો હતો, એટલે એ થોડો સસ્તો પડે, બરાબર. $99 પ્લાન છે. આ છે AT&T, બરાબર. આમાં આ આપણું ઓળખીતું જ છે,
પણ આમાં નહીં મજા આવે અંદર જવામાં, કારણ કે આપણે બહુ મોંઘું છે. એટલે એમાં તો ચલો જવા દો. એટલે આ AT&Tમાં એ રીતનું જ હોય, જે રીતે મેં તમને આગળ વેરાઇઝનમાં બતાવ્યું ને એ રીતનું જ હોય. અહીંયા 99 છે એટલે $50 હતું, અહીંયા 99 છે. ભાઈ બધા અલગ અલગ રીતે તમે લઈ શકો. તો સ્ટોર બંધ કરીને ભાઈ હાલ ઘેર આવ્યા, જમ્યા, છોકરા જોડે રમ્યા થોડી વાર. હવે એક બે ઓટા મારી સૂઈ જઈશું સવાર પડે વહેલી. બરાબર. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. શેર કરવાનું ના ભૂલતા. બરાબર.